હવે આપણું આ મારી મમ્મી શાખે અને આ મારા પપ્પાનું શાખે અને મારો શા ને આવડું આ કરો મારો એ પાછો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આપણે જો અત્યારમાં હલર આવ્યું છે, કાલે આવવાનું હતું, ન આવ્યું. હાલ જો ફાઇનલી હલર આવી ગયું છે, તો થોડુંક જીરું છે ને કાઢ નાખવી. ફાઇનલી તો આપણે જીરું નીકળી ગયું છે ને, અત્યારે તો હલર હલવાનું છે. અહીંયા મકાન છે ને જીરું હલવાઈ ગયું. જીરું હું હલર હલવાઈ ગયું છે. એક બધ નીકળતો નથી આમ જતો નથી આમ જતો. ટ્રેક્ટર હલવાનું છે તો ભાઈ અહીંયા નીકળ્યું નથી. ખાડા કરી નાખેલા બધું તો મકાન આ અડી જાય છે. મકાન તો નથી આમ તો ફરજો છે. હલવાડ્યું ફાઇનલી જો આપણે હલર નીકળી ગયું છે. જો આવડે મોટા ખાડા કરી નાખ્યા. ફાઇનલી તો અત્યારે તરબૂચ મળ્યું છે ને હલરના જો આપણે બહાર કાઢી નાખ્યું ને હવે એવાને મૂક્યા નિશાળે ને ત્યારે જો મસ્ત મજાનું તરબૂચ ઉપાડ્યું છે. તો હાલો ફટાફટ ખાઈ નાખવી. તો ગાઈઝ અત્યારે જો વાગી જશે 4:30 થવા આવ્યા છે અને આપણે અત્યારે જો અહીંયા તરબૂચ મળ્યું છે. મસ્ત મજાનું તરબૂચ ખાઈ નાખવી. હાલો જય માતાજી બધાને. તો જો આપણે અત્યારે કેળે જીરાની ધાર કરવાની છે, તો આપણે જો હાવણી લેવા આવ્યા છીએ. તે હાવણી લઈ લેવીને તમને મસ્ત મજાની કેરી બતાવું. આ બસ જો દેખાય છે, જો આ બસ કેસર કેરી છે, જો દેખાય છે નાની નાની છે, ખાઈ એવી થઈ ગઈ છે. અને જો પેલી બાજુ છે ને બધી બાજુ દેખાય છે. તમારા મોઢામાં પાણી આવી ગયું છે એટલે આમ ખાવાની બહુ મજા જ આવે. તમારે બધાની કેરી ખાઈ એવી તો આવજો અમારે વાડીએ. ગાજ અત્યારે તો જીરું બધું હારી લીધું છે ઘરે ને ઘરે. અત્યારે ધાર કરવાની છે પંખાથી, કેમ કે પવન તો કંઈ છે નહીં. જો આ બધું સેટઅપ આવો તૈયાર કર્યો છે કાગળ પાથરીને. તો હાલો ચાલો ચાલુ કરી દેવી ધાર.